નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી ઓનલાઈન પાઠશાલા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. સરસ મજાનું ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન ચાલી રહ્યા છે આપણી ચેનલ પર. બરાબર. છેલ્લે આપણે પ્રશ્નપત્ર નંબર 1 એનું સોલ્યુશન કર્યું હતું. પણ સાહેબ કોનું? તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 વિષય વિજ્ઞાન. અને આજે વાત કરવી છે પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 માં સેક્શન બી. શા માટે એટલું બધું મહત્વ આપીએ છીએ? તો કે આવનાર ધોરણ 10 ની પરીક્ષાની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. શું આઈએમપી છે? તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 વિષય વિજ્ઞાન. એમાં આજે પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 માં સેક્શન બી નું આપણે સોલ્યુશન કરવાનું છે. અગાઉ આપણે પ્રશ્નપત્ર નંબર 1 માં સેક્શન બી નું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. બરાબર. ચાલો સેક્શન બી ની અંદર સોલ્યુશનમાં આગળ વધતા પહેલા થોડીક જે છે બુકની વાત કરી લઈએ. કઈ બુક છે? તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10. આ બુકની ખાસ વિશેષતા અને સાથે આ બુક્સ તમને ક્યાંથી અવેલેબલ છે, ક્યાંથી મળી શકે એમ છે એની વાત કરીએ. તો કે અત્યારે તમે જે વિડીયો જોવો છો એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમને આ બુક જે છે એ મળી શકે છે. અન્યથા ડાયરેક્ટ વેબસાઇટ તમને આપી છે www.navneetstore.com, ત્યાંથી પણ તમે આ બુક જે છે એ પરચેસ કરી શકો છો. પણ જો તમારે બુક ઘરે બેઠા મેળવવી છે તો ડિસ્પ્લે ઉપર આપેલ નંબર 7046222254 આ નંબર ઉપર સંપર્ક કરી અને ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 ઘરે બેઠા મેળવી શકો છો. અને એનો એક લાભ પણ છે કે આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 ની કુલ કિંમત બેટા 240 છે. પણ જો તમે ઘરે બેઠા મેળવો છો તો એ તમને ફક્ત ને ફક્ત 230 રૂપિયામાં મળવાની છે. સાથે આ બુકની એક વિશેષતા પણ એ છે. શું છે? તો કે આ બુક્સથી તમને સ્માર્ટ ડીજી બુક પણ જે છે મળવાની છે, કે જે તમારા સ્માર્ટફોન અથવા તો સ્માર્ટ ડિવાઇસની અંદર મળશે. સાહેબ એના માટે અમારે શું કરવાનું? તો કે જ્યારે તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ખરીદો છો એના ફ્રન્ટ પેજ ઉપર આ બાજુ તમને એક ક્યુઆર કોડ આપેલો છે. આ ક્યુઆર કોડને જેવો તમે સ્કેન કરશો એટલે તરત જ એક એપ્લિકેશન ઓપન કરવા ડાઉનલોડ માટેનું કહેશે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરો. એની અંદર માંગવામાં આવતી વિગત જે છે એ બેઝિક ઇન્ફોર્મેશન તમે ફૂલફિલ કરો. જેવી તમે બેઝિક માહિતી પૂર્ણ કરશો એટલે તરત જ તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેશે. આ એક્સેસ કોડ સાહેબ અમને ક્યાંથી મળશે? તો કે આ એક્સેસ કોડ બેટા જ્યાં તમે ક્યુઆર તમે સ્કેન કર્યો ને એની એક્ઝેક્ટ બાજુમાં તમને અહીંથી જે છે એક્સેસ કોડ મળી જવાનો છે. આ એક્સેસ કોડ જેવો એન્ટર કરશો એટલે તરત જ તમારા સ્માર્ટફોનની અંદર જે છે એ સ્માર્ટ ડીજી બુક ઓપન થઈ જશે. આ વાત હતી બુકની વિશેષતાની. આની સાથે સાથે તમારા માટે બીજી પણ એક સરસ મજાની સરપ્રાઈઝ જેવી વાત શું છે? તો કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ 10 વિષય ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. એ પણ બુક્સ જે છે અત્યારે અવેલેબલ છે, એ પણ તમે મેળવી શકો છો. તો આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુક્સ જે છે જો તમે ખરીદો છો અને એમાંથી 300 થી વધારેની ખરીદી થાય છે તો એના માટે તમને 15% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. અને આ 15% ડિસ્કાઉન્ટ જે છે એ તમારે મેળવવા માટે એક પ્રોમો કોડ યુઝ કરવાનો છે જેનું નામ છે NAV15. વધારે ખરીદી કરો છો, 500 થી વધારેની ખરીદી થાય છે તો એના માટે થઈને તમને 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. અને આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ કયો છે? તો કે NAV20 છે. પણ જો આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ 10 ની તમામે તમામ બુકનો સેટ તમે લ્યો છો તો એમાં તમને ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 તદ્દન ફ્રી મળવા પાત્ર છે. તો ફટાફટ રાહ શેની જુઓ છો? આ આકર્ષક ઓફરો તમારા માટે જ છે, તમારે જેનો લાભ લેવાનો છે. વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને લિંક આપી છે, ત્યાંથી સંપર્ક કરો. અન્યથા આપણો મોબાઈલ નંબર આપેલો છે 7046222254. અહીંયાથી વધારે માહિતી મેળવી અને આ આકર્ષક ઓફરનો તમે લાભ લઈ શકો છો. આપણે જેની આજે ચર્ચા કરવી છે કોની? તો કે પ્રશ્નપત્ર નંબર 2 અને એમાં વિભાગ બી ની. પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ બી, એમાં પણ તમને પ્રત્યેકના 2 ગુણ આપેલા છે અને કુલ 18 જે છે 18 ગુણનો સેક્શન બી તમને આપેલો હશે. પ્રશ્ન આપેલા છે ઘણા બધા, એમાંથી તમારે કુલ લખવાના 9 છે. કેટલા લખવાના છે? 9. તો જોઈએ પ્રશ્નપત્ર નંબર 2 માં સૌથી પહેલો પ્રશ્ન સેક્શન બી માં કયો આપ્યો છે? 25મો પ્રશ્ન છે કે ઘરની દિવાલો
ઘોળવા માટે અથવા તો રંગવા માટે શું વપરાય છે તે પદાર્થ કેવી રીતે બને છે તે સમીકરણ લખીને સમજાવો. ઘરની દિવાલો ઘોળવા માટે થઈને બરોબર. તો કે ઘરની દિવાલો જે છે એ ઢોળવા માટે ચૂનાનું નિતારેલું પાણી અથવા તો નિતર્યું પાણી વપરાય છે, જેને CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વડે આપણે દર્શાવીએ છીએ. તે કઈ રીતે બને છે? તો કે જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ, આ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો, બરાબર, આ કળી ચૂનો જે છે એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો છો એટલે આમાંથી CaOH ટ્વાઇસ એટલે કે આ લાઇમ વોટર અથવા તો એને ફોડેલો ચૂનો પણ આપણે કહીશું. આ CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ બને છે. 2 માર્ક્સની અંદર આવો હેલો પ્રશ્ન પૂછાઈ ગયો. પ્રકરણ નંબર 1 નો છે આ પ્રશ્ન. બરાબર. ચાલો ત્યાર પછી ચૂનાનું નિતાર્યું પાણી એ ઘરની દિવાલો ઉપર ઢોળવામાં વપરાય છે. હવામાં CO2 સાથે. શા માટે એ જ વપરાય છે? તો કે જ્યારે એને તમે લગાવો છો દિવાલ પર ત્યારે હવામાંના CO2 સાથે ધીમી પ્રક્રિયા થવાથી દિવાલ પર CaCO3 નું પાતળું સ્તર પડાવે છે. આમ દિવાલને ઘોળ્યા બાદ 2 થી 3 દિવસમાં તેની ઉપર સફેદ CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ આવી જાય છે અને આ કેલ્શિયમ કાર્બોનેટ જે છે તેનાથી દિવાલો જે છે એની ચમક આવે છે. બરોબર. કઈ રીતે બને છે? તો કે તમે શેનો ઉપયોગ કર્યો તો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH ટ્વાઇસ. વાતાવરણનો CO2 એની અંદર ભળ્યો એટલે તરત એમાંથી બની ગયું CaCO3. બરોબર. અને વધારાનું પાણી, આ જે બન્યું CaCO3 સફેદ કલરનું કેલ્શિયમ કાર્બોનેટ, જેના કારણે દિવાલ જે છે એની ચમક રહી છે. ખ્યાલ આવ્યો બધાને? તો આ વાત હતી દિવાલ ખોલવા માટે શેનો ઉપયોગ થાય છે તે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. અધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો કે જે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. જુઓ પ્રકરણ નંબર 3 ધાતુ અધાતુ, એની અંદરથી ખાલી ઉદાહરણ પૂછી લીધા 2 માર્ક્સમાં. અને એમાંય અધાતુમાં ઉદાહરણ પૂછે. અપવાદ આપેલા છે ને બેટા, ધાતુ અધાતુનો તમને તફાવત આપ્યો છે અને તફાવતમાં અપવાદો તમને આપ્યા છે. એ કેટલાય અપવાદો છે એમાં જોઈ. ઘન, પ્રવાહી અને વાયુની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે ઘનમાં કાર્બન, સલ્ફર અને આયોડીન ઘન પદાર્થો છે, અધાતુ છે. પ્રવાહીમાં બ્રોમિન, વાયુ સ્વરૂપે ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. બેટા ઉદાહરણો યાદ રાખવા પડશે, એના સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. બરોબર. 2 માર્ક્સની અંદર એટલો છેલ્લો પ્રશ્ન તમને પૂછો છે. ત્યાર પછી તફાવત આપો સ્વયંપોષી અને વિષમપોષી. પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ. સ્વયંપોષી અને વિષમપોષીનો તફાવત તમને પૂછો છે. તો જોઈએ શું છે એના તફાવતમાં. સ્વયંપોષી કે તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓમાં જોવા મળે છે. વિષમપોષી તો કે પ્રાણીઓમાં અને અમુક ફૂગમાં જોવા મળે છે. કોની અંદર પેલા જોવા મળે છે એની વાત છે. બીજું સ્વયંપોષી આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2O નો ઉપયોગ કરીને ખોરાક સંશ્લેષણ એટલે કે ખોરાક બનાવવામાં આવે છે. અને આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ કરવામાં આવે એટલે કે બીજા સજીવો ઉપર ખોરાક માટે આધાર રાખવામાં આવે. સ્વયંપોષીમાં તો કે આ પોષણ માટે ખાસ પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા. આ જે પ્રક્રિયા છે એને જ પ્રકાશ સંશ્લેષણ કહેવાય. CO2 અને H2O સૂર્યપ્રકાશ ક્લોરોફિલની હાજરીમાં બરોબર પ્રક્રિયા થશે એટલે એમાંથી C6H12O6 પ્લસ O2 પ્લસ H2O. બરોબર. આમાં જે C6H12O6 એટલે કે ગ્લુકોઝ જે બન્યો એ આનો ખોરાક છે. જ્યારે વિષમપોષીમાં આ પોષણ માટે ખોરાકની પાચન ક્રિયા અગત્યની છે. 2 માર્ક્સની અંદર પૂછો તો 2 મુદ્દા લખવા જરૂરી છે. આપણે અહીંયા તમને તફાવત આપ્યો. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ પરાગનયન એટલે શું, પરાગનયનના પ્રકાર અને કયા કયા છે. પ્રકરણ નંબર 7 સજીવોમાં પ્રજનન. પરાગનયન એટલે શું કે પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ પુષ્પના એ જ પુષ્પના અથવા તો અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહે છે. પુંકેસરના જે પરાગાશયનો ભાગ છે એમાંથી પરાગરજ નીકળે કોઈ પણ વાહક દ્વારા. 3 પ્રકારના વાહકો છે, હવા, પાણી અને સૂક્ષ્મજીવ. બરાબર. એ કોઈ પણ માધ્યમ દ્વારા વહન પામી એ જ પુષ્પમાં જો સ્ત્રી કેસર હોય તો એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર અથવા તો અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન પામે, સ્થળાંતરણ થાય, એ ઘટનાને શું કહેવાય?
પરાગનયન. હવે એના પ્રકાર કેટલા? તો કે બે. એક જ પુષ્પના પરાગાશયમાંથી નીકળતી પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસ્થાન ઉપર સ્થળાંતરણ પામે, સ્થાપન પામે, તો એને સ્વપરાગનયન કહેવાય. એટલે કે પોતાના જ સ્ત્રી કેસર ઉપર રહેલા પરાગાસ્થાન ઉપર સ્થાપન પામે છે. પણ જો એક પુષ્પના પરાગાશયમાંથી નીકળતી પરાગરજ અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન પામે એને પરપરાગનયન કહેવાય. બરાબર, બધું પરાગ પરાગ લાગે છે પણ યાદ રાખવું પડશે. બરાબર, કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો એટલે કે STDs કયા કયા છે? પ્રકરણ નંબર 7 નો જ પ્રશ્ન છે. બરોબર, બે પ્રકારના રોગો થાય છે જાતીય સમાગમ દ્વારા. એક જે છે વાયરસજન્ય અને એક જે છે એ બેક્ટેરિયાજન્ય. બરોબર, જાતીય સમાગમમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે. તેથી જાતીય સમાગમ દ્વારા ઘણા રોગોનું સંક્રમણ થઈ શકે છે. જીવાણુ એટલે કે બેક્ટેરિયાજન્ય રોગો કેટલા છે? તો કે બે, સિફિલિસ અને ગોનોરિયા. જ્યારે વાયરસજન્ય રોગની અંદર આવે છે મસા અને એડ્સ. બરોબર, આ એડ્સ નું આખું નામ પૂછાય છે. એડ્સ નું આખું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ. અને એ એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે એડ્સ જે વાયરસથી થાય છે એનું પણ આખું નામ પૂછાય છે HIV, એટલે કે એને કહેવામાં આવે છે હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સી વાયરસ. જાતીય સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવાથી અનેક જાતીય રોગો કેટલીક હદ સુધી પ્રસરતા રોકી શકીએ છીએ. બરોબર, પુરુષની અંદર જે છે નિરોધનો ઉપયોગ જો કરવામાં આવે તો આ જાતીય રોગોના સંક્રમણથી બચી શકાય છે. પણ આપણે તો વાત કરવાની હતી કે કેટલા રોગ થાય છે? બે પ્રકારના રોગ થાય છે, વાયરસજન્ય રોગ એડ્સ અને મસા, ત્યારે બેક્ટેરિયાજન્ય રોગ કયા કયા? સિફિલિસ અને ગોનોરિયા. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આકૃતિમાં શ્વેત પ્રકાશનું આકૃતિ એક આપી છે. આકૃતિમાં શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ ત્રિકોણાકારે કાચના પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે. ત્યારે પ્રિઝમની સામે રાખેલો પડદો એટલે કે આ પડદો છે એ પડદા પર X અને Y વર્ણપટ રચાય છે. હવે એના આધારે મેં કીધું ને, આને પહેલાના પ્રશ્નપત્રમાં કીધું પ્રશ્નો લાંબા હોય ને જવાબ ટૂંકા હોય. આનો પ્રશ્ન લાંબો છે, જવાબ ટૂંકો જશે. જોજો, ઉપરોક્ત બનતી ઘટનાનું પહેલા તો નામ શું છે? હવે આ ઘટના જે થઈ શું છે? તો કે જો અહીંયા હતો એ શ્વેત પ્રકાશ છે બેટા. બરોબર, હવે આ શ્વેત પ્રકાશ જ્યારે અહીંથી પ્રિઝમમાં પસાર થયો એટલે શ્વેત પ્રકાશનું શું થયું? વિભાજન થયું કે ન થયું? શ્વેત પ્રકાશનું વિભાજન થઈને અલગ અલગ અહીંયા 7 રંગોનો આપણને એક આખો વર્ણપટ મળ્યો, જેને આપણે જાનીવાલી પિનારા તરીકે ઓળખીએ. તો પહેલા તો આ ઘટનાનું નામ શું થયું? તો કે પ્રકાશનું, શ્વેત પ્રકાશનું વિભાજન કહી શકાય. બીજું, X અને Y વર્ણપટ ઉપર, આ X અને Y વર્ણપટ, X અને Y બિંદુ આગળના રંગના નામ આપો. સૌથી નીચે કોણ આવે? X બરાબર આપણને ખબર છે, અહીંથી શરૂ કરીએ જાનીવાલા પિનારા, તો X તરીકે આવશે જાંબલી અને Y તરીકે શું આવશે? રાતો. રાતો એટલે કે લાલ રંગ. કયો રંગ આવશે? હવે તમે જોવો તો ખરા કેવો હાવ એકદમ થુલિયા જેવો પ્રશ્ન પૂછાઈ ગયો 2 માર્ક્સની અંદર. શ્વેત પ્રકાશનું વિભાજન અને X માં X બિંદુ આગળ જે છે જાંબલી અને Y બિંદુ આગળ લાલ રંગ મળે છે. હવે આના 2 માર્ક્સ તમને આપે રોકડા, વિચાર કરો. એકદમ હેલું છે. ચાલો, ત્યાર પછી આગળ વધીએ કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર અને SI એકમ લખો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો, પ્રકરણ નંબર 11. બરોબર, કે એકમ સમયમાં કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતા કુલ વિદ્યુત ભારના જથ્થાને તે વાહક તારનો વિદ્યુત પ્રવાહ કહે છે. બરોબર સાહેબ, તમે બોલી ગયા પણ જોઈએ કે કોઈ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા એટલે કે કુલ જથ્થાને તેનો એટલે કે તે વાહક તારનો વિદ્યુત પ્રવાહ કહે છે. બરોબર, વિદ્યુત પ્રવાહને બેટા I વડે દર્શાવવામાં આવે છે. જો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહ એટલે એકમ સમયમાં, એટલે કે અહીં નીચે આવશે સમય, વાહકતાના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે કે વિદ્યુત ભાર. તો વિદ્યુત પ્રવાહના I વડે દર્શાવીએ, વિદ્યુત ભારના જથ્થાને Q વડે દર્શાવીએ અને સમયને T વડે દર્શાવીએ તો સૂત્ર શું થયું? I બરાબર Q/T. તો અહીં સૂત્ર આવ્યું છે I બરાબર Q/T. હવે આનો SI એકમ શું થાય? તો કે જો બેટા વિદ્યુત ભાર છે એનો SI એકમ છે કુલમ અને સમયનો SI એકમ નાનો એકમ લઈએ આપણે સેકન્ડ. તો આ ખરેખર આનો SI એકમ શું થયો?
તો કે વિદ્યુત પ્રવાહ I નો એસઆઈ એકમ થયો કુલંબ પ્રતિ સેકન્ડ. આવું થાય કે નહીં? તો આનો એસઆઈ એકમ શું થયો? કુલંબ પ્રતિ સેકન્ડ. જો કુલંબ પ્રતિ સેકન્ડ. પણ એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે આંદ્રે મેરી એમ્પિયર. એ આંદ્રે મેરી એમ્પિયર ના નામ પરથી આ કુલંબ પ્રતિ સેકન્ડની જગ્યાએ તમે એમ્પિયર એકમ લખો તો એ વધારે બેટર રહે છે. એટલે એમ્પિયર લખો તો પણ ચાલે અને કુલંબ પ્રતિ સેકન્ડ લખો તો પણ ચાલે. વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના વહનની દિશા કરતા વિરુદ્ધ હોય છે. હવે એમ્પિયર એટલે શું છે? આપણને ખાલી એનું સૂત્ર અને એસઆઈ એકમ જ પૂછ્યું હતું, પણ તેમ છતાં આપણે વધારે થોડીક માહિતી આપી દઈએ. એમ્પિયર શું છે કે જો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો વાહક તારમાંથી એટલે કે વાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો છે તેમ કહેવાય. અહીં આપણે એસઆઈ એકમની વાત કરીએ એમાંથી તમને એક વ્યાખ્યા પૂછાય છે, 1 એમ્પિયરની વ્યાખ્યા. કે 1 એમ્પિયર બરાબર શું? તો કે જો તમે સમજો એમ્પિયર કોને દર્શાવે છે? વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. કે વાહક તાર જે છે એમાંથી સમજો 1 કુલમ વિદ્યુત ભાર 1 સેકન્ડમાં પસાર થાય છે. આ કોઈ વાહક તાર છે. હવે આ છેડાથી કોઈ 1 કુલમ વિદ્યુત ભાર અહીંયા આ છેડા સુધી આવ્યો એટલે કે 1 સેકન્ડમાં આવ્યો. તો 1 ભાગ્યા 1 કરો તો જવાબ શું આવે? 1 એમ્પિયર આવે. તો આ 1 એમ્પિયરની વ્યાખ્યા કે કોઈ વાહક તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 વિદ્યુત ભાર જેટલો 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો એ વાહકમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર જેટલો છે તેવું કહેવાય. આવા હેલા પ્રશ્નો પૂછાય છે. આપણે તમને વધારે માહિતી આપી. બાકી તમારે ખાલી વ્યાખ્યા, એનું સૂત્ર અને એનો એસઆઈ એકમ લખવાનું. તો આ વ્યાખ્યા, આ સૂત્ર અને આ એસઆઈ એકમ. ચાલો, જો અહીંયા તમને આપેલું છે ગણતરી હમણાં કરી હતી ને આવી ગઈ બરોબર. પછી આ જે એમ્પિયર છે ને એના નાના એકમો પણ છે. આ મિલી એમ્પિયર, આ માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર થાય અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર પણ થાય છે. આ વધારાની માહિતી છે બરોબર, પણ તમારે લખવા. વિદ્યુત પ્રવાહના નાના એકમો છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. ચાલો, ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવી ગયું છે સરસ મજાનું એક આઈએમપી બેન્ચ ધોરણ 10 ના વિજ્ઞાનના વિષયના વિદ્યાર્થીઓ માટે, કે આવનારી બોર્ડની પરીક્ષા તમારી ખૂબ સારી જાય અને સારા એવા ગુણ સાથે તમે પાસ થઈ શકો એટલા માટે થઈને તમારા માટે એક આઈએમપી બેન્ચ લોન્ચ કરી છે. આ આઈએમપી બેન્ચની અંદર તમને શું બેનિફિટ મળવાના છે? તો કે સૌથી પહેલા દરેક પ્રકરણ પ્રમાણે કુલ 13 પ્રકરણ છે, તો દરેક પ્રકરણના તમને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, એટલે એમાંથી એ પ્રકરણમાંથી બીજું ન કરો તો કાંઈ નહીં, એટલું તો કરવાનું જ. સાથે સાથે લાઈવ લેક્ચર મળવાનો છે. લાઈવ લેક્ચર તમે ચૂકી ગયા છો તો એનો રેકોર્ડેડ ક્લાસ પણ તમને મળવાનો છે. બંને ક્લાસ તમે ભર્યા બાદ તમને કંઈક ડાઉટ લાગે, સાહેબ આ નથી સમજાતું, આમાં ખબર નથી પડતી, તો એના માટે થાય ડાઉટ ક્લાસ અથવા તો તમને બેકઅપ પ્લાન પણ આપેલો છે. ત્યાર પછી આ બધું જે મટીરિયલ જે છે એની સરસ મજાની આકર્ષક પીડીએફ તમને આપવાની છે પ્રેઝન્ટેશન સાથેની. એ પીડીએફ સ્વરૂપે તમને મળવાનું છે. સૌથી સારામાં સારી બાબત 24/7 તમને વોટ્સઅપ સપોર્ટ મળવાનો છે આ બેચની અંદર, આ કોર્સની અંદર. કે તમને કાંઈ ક્વેરી છે ખબર ન પડી, ફટાફટ વોટ્સઅપ ઉપર એ ક્વેરી નાખો, વિધિન 24 અવર્સ એ ક્વેરી જે છે સોલ્વ થઈ જશે બરોબર. અને સૌથી અગત્યની વાત, એનાથી પણ અગત્યની વાત, કે જૂના વર્ષના જેટલા પણ પેપર્સ છે આ બધાય પેપરનું સરસ મજાનું સોલ્યુશન તમને આપવાનું છે અને એ બધુંય રંગીન મટીરિયલ તમને એકદમ ફ્રીમાં આપવાનું છે બરોબર. તો આ કોર્સની અંદર આજે જોડાઈ જાવ. કોર્સની કુલ કિંમત છે બેટા 399 રૂપિયા. ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી ત્યાંથી આ કોર્સની અંદર જોઈન થઈ શકાશે. વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી છે ત્યાંથી, અન્યથા અહીંયા આપેલો નંબર 7046222254 આ નંબર ઉપર સંપર્ક કરી વધારાની માહિતી મેળવી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ અને રેફ્રિજરેટર 500 વોટનું રેટિંગ ધરાવે છે. તો આ ઉપકરણો 12 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે તો 8 રૂપિયા પ્રતિ 1 કિલોવોટના લેખે 10 દિવસ ચલાવવા જરૂરી હોય તો જરૂરી ઉર્જા માટે કેટલો ખર્ચ થાય? બેટા પ્રકરણ નંબર 12. પ્રકરણ નંબર 12 ની અંદર ઉદાહરણના દાખલા આપે છે ને એમાં સૌથી છેલ્લું ઉદાહરણ છે ને સેમ ટુ સેમ આ જ છે, ખાલી આની અંદર થોડોક રકમોનો આંકડાનો ફેરફાર છે બરોબર. ઉદાહરણ સૌથી છેલ્લું ઉદાહરણ કોપી ટુ કોપી છે, ફેરફાર થોડોક આંકડાનો. બે સાધન છે, એક છે વિદ્યુત બલ્બ એ 100 વોટનો છે, રેફ્રિજરેટર W વોટ. તો પેલા તો કુલમાં વપરાતો કુલ જે છે એ રેટિંગ કેટલું થયું? તો કે આ બેનો તમે સરવાળો કરો.
500 પ્લસ 100 એટલે 600 વોટ થયા. કુલ ઈ થયા. એટલે જો કે કુલ પાવર કેટલો થયો તો કે 100 અને 500 એટલે બેને ભેગા કરે એટલે 600 વોટ થયો. હવે બંને થઈને આખા દિવસમાં કેટલું હાલે છે તો કે આખા દિવસમાં તો કે 12 કલાક પ્રતિ દિવસ. અને એવું તમારે 10 દિવસ હકાલવાનું. કેટલા દિવસ હકાલવાનું? એક દિવસમાં 12 કલાક હાલે છે તો તમારે 10 દિવસ સુધી હકાલવાનું. તો તમે સમજો કે એક દિવસમાં 12 કલાક તો 10 દિવસમાં કેટલા? 12 ગુણ્યા 10 કરો એટલે કેટલી કલાક થઈ બેટા? 120 કલાક થઈ ગઈ. એટલે પહેલાથી ખબર પડી કે કુલ પાવર છે 600 વોટ અને કુલ સમયગાળો 10 દિવસનો કેટલો થયો? 120 કલાક. હવે તમને શું કીધું કે વપરાતી ઉર્જા શોધવાની છે. તો વપરાતી ઉર્જા બરાબર શું થાય તો કે પાવર ગુણ્યા સમય. પાવર કેટલો છે ટોટલ તો કે 600 વોટ. કેટલા સમય સુધી ચાલે છે તો કે 10 દિવસ. 10 દિવસની કલાક કેટલી થઈ? 120. એટલે કે 600 ગુણ્યા 120 6 દુ 12 સોરી 12 છક 72 72 વોટ ઇન્ટુ અવર થયું. પણ પાછળ 3 મીંડા આવ્યા કારણ કે અહીંયા આપણે 120 છે ને અહીંયા 600 છે. એટલે ટોટલ 10 દિવસ દરમિયાન જ્યારે આ બંને ઉપકરણોને ધમધોકાર 12 કલાક ચલાવવામાં આવે ત્યારે વિદ્યુત ઉર્જા કેટલી વપરાય તો કે 72,000 વોટ ઇન્ટુ અવર. આ વિદ્યુત ઉર્જા વપરાય. બરોબર, આ વિદ્યુત ઉર્જા તમને મળી. હવે તમને શું પૂછ્યું કે 1 કિલો વોટ ઇન્ટુ અવર વિદ્યુત ઉર્જાની કિંમત 8 રૂપિયા હોય. શું કીધું તો કે જો 8 રૂપિયા પ્રતિ કિલો વોટ ઉર્જાના હોય તો આ તો તમને વોટ ઇન્ટુ અવરમાં એટલે આને પહેલા તમારે કિલો વોટમાં ફેરવવાની. કિલો વોટમાં ફેરવો એટલે બેટા આને ભાંગ્યા સીધા 1000 કરી નાખવા. 3 મીંડા વહી ગયા. જવાબ શું આવ્યો? 72 કિલો વોટ ઇન્ટુ અવર. હવે તમને શું કીધું કે જો 1 કિલો વોટ ઇન્ટુ અવર ચલાવવા માટે 8 રૂપિયાનો ખર્ચો થાય તો તમને કેટલા મળે છે અહીંયા? આ બધું હાલે છે કેટલા તો કે 72 કિલો વોટ ઇન્ટુ અવર થાય. 72 ગુણ્યા 8 કરો. થેન્ક યુ. જો 72 ગુણ્યા 8 કર્યું 8 રૂપિયા 576 રૂપિયાનો ખર્ચો થાય. કેટલાનો થાય? 576. તો સરસ મજાના આવા દાખલાઓ પણ જે છે 2 માર્ક્સમાં પૂછાઈ જાય છે. ચાલો, સરસ દાખલો છે, પૂરો થયો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તફાવત આપો ડીસી અને એસી પ્રવાહ, ડાયરેક્ટ કરંટ અને અલ્ટરનેટિવ કરંટ. પ્રકરણ નંબર 12. શું છે તફાવત? ડાયરેક્ટ કરંટ એક જ દિશામાં હાલે. એસી કરંટ જે છે એક દિશામાં નથી હાલતો એટલે કે ઉપર નીચે એટલે કે અંતરાલ પર ઉલટાય છે. ત્યારબાદ ડીસી પ્રવાહ તે સેલ અને બેટરી અથવા તો ડીસી જનરેટર દ્વારા મળે છે. જ્યારે એસી પ્રવાહ જે છે એ ફક્ત એસી જનરેટર દ્વારા મળે છે. ડીસી પ્રવાહ તેનું ઉત્પાદન મોંઘું છે જ્યારે એસી પ્રવાહ જે છે એનું ઉત્પાદન આના કરતા પ્રમાણમાં સસ્તું છે. ઉલટ સુલટ પ્રવાહ છે ને એટલે સસ્તું છે. ઓલો ડાયરેક્ટ કરંટ છે એટલે મોંઘું ઉત્પાદન છે. બીજું, ડીસી પ્રવાહ જે છે એ દૂર અંતરે લઈ જવા વીજળીનો વ્યય વધારે થાય. જ્યારે એસી પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર અંતરિયાળ વિસ્તારમાં લઈ જવા માટે પ્રમાણમાં એનો ખર્ચ પ્રમાણમાં કેવો થાય છે તો કે ઓછો થાય છે. એસી અને ડીસી નો તફાવત. બરોબર, એકદમ સહેલો તફાવત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિનું અવલોકન કરી પ્રશ્નોના ઉત્તર આપો. વાહ, પ્રકરણ નંબર 13 ની આકૃતિ આપેલી છે. બરોબર, આકૃતિમાં એક વૃક્ષ આપ્યું છે. વૃક્ષમાંથી તૃણાહારી સસલું આપ્યું છે. તૃણાહારી સસલું માંથી બિલાડી છે. બિલાડી માથે તમને વરુ આપેલું છે. એટલે કે આ જે છે વૃક્ષ જે છે ઉત્પાદક છે, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. હવે આમાં પ્રશ્ન શું પૂછ્યો છે જરાક જોઈએ કે એનું નામ આપી તેની કક્ષા જણાવો. એ એટલે અહીંયા આપેલું છે. આ એ શું છે તો કે એ જે છે માંસાહારી કક્ષા દર્શાવે છે કે જેમાં પ્રાથમિક કક્ષાનો માંસાહારી જે છે અને ઉચ્ચ કક્ષાનો માંસાહારી. આ બિલાડી પ્રાથમિક કક્ષા અને વરુ જે છે એ ઉચ્ચ કક્ષાનો માંસાહારી. બીજો પ્રશ્ન, બી નું નામ આપી તેનું કાર્ય જણાવો. બી ક્યાં આપ્યું છે આમાં તો કે જે અહીંયા બી આપેલું છે. તો કે બી જે છે એ વિઘટકો એટલે કે એનું કાર્ય દર્શાવે છે કે મૃત શરીર અને ઉત્સર્ગ દ્રવ્યમાં રહેલ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. લ્યો, આ એ અને બી સમજાવવાના હતા, આપણે સમજાવી દીધા. 2 માર્ક્સ રોકડા મળી ગયા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જંતુનાશક અને અન્ય રસાયણનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જોઈએ. કારણ કે પહેલા પ્રશ્નપત્રમાં આ પ્રશ્ન બેઠો હતો પણ ન્યાય પ્રશ્ન તમને કાંઈક આવી રીતે આપ્યો હતો. હું અહીંયા લખું એટલે હમણાં તમને ખબર પડી જાય. જૈવિક વિશાલન આવું કઈ ભણ્યા હતા પહેલા પ્રશ્ન સેક્શન બી માં તો કે હા, આ જૈવિક વિશાલન જ છે.
પણ અલગ રીતે પ્રશ્ન પૂછો. એવું કીધું કે રાસાયણિક દવાઓ અને જંતુનાશક દવાઓ છે ને એનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરવો જોઈએ. શું કામ ઓછો કરવો જોઈએ? જો કે રોગો કે જંતુઓથી કૃષિ પાકના રક્ષણ માટે જંતુનાશકો કે અન્ય રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય દ્રવ્યો છે. જો આવ્યું, જૈવ અવિઘટનીય દ્રવ્યો છે અને જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન પામતા નથી, એટલે વિઘટન થતું નથી. આ રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ દ્વારા જમીન એટલે કે ભૂમિ અને પાણીમાં તેમનું પ્રમાણ વધે છે. ત્યાંથી તેઓ વનસ્પતિના શરીરમાં પ્રવેશી આહાર શૃંખલાના પોષક સ્તરોમાં વહન પામે છે. દરેક પોષક સ્તર પ્રગતિકારક રીતે સંચિત થાય છે અને આ જૈવિક વિશાલનની ઘટનાથી રસાયણોનું વધતું સંકેન્દ્રણ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓમાં અસ્તિત્વ સાથે ભય પણ સર્જે છે. અને કેટલાક આવા રસાયણો નીચલા સ્તરના સજીવો માટે જીવલેણ પણ નીવડે છે. આથી જંતુનાશક અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ જે છે અટકાવવો જરૂરી. આ આખો પ્રશ્ન જૈવિક વિશાલનનો જ છે. 2 માર્ક્સની અંદર પ્રકરણ નંબર 13 માંથી પૂછાઈ ગયો. બરાબર, પણ તમને ઊંધા કાન પકડાવેલા છે. પ્રશ્ન એનો જ છે, ખાલી તમને એમ કીધું કે જંતુનાશક અને અન્ય રસાયણોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, નિયંત્રિત રીતે કરવો જોઈએ. શું કામ? કે જૈવિક વિશાલન ન થાય એટલે. ખ્યાલ આવ્યો? તો આ સાથે તમારે 35મો પ્રશ્ન પણ અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલી આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપો. આકૃતિ આપી છે બેટા, આ વાયુરંધ્રની આકૃતિ આપેલી છે. એમાં આકૃતિની અંદર સૌથી પહેલા તમને કીધું છે આ એક x ભાગ આપ્યો છે ને z ભાગ આપ્યો છે. જોઈએ પ્રશ્ન શું છે તો કે x નિર્દેશિત ભાગ અથવા તો રચના આલેખો અને તેના દ્વારા થતી 2 ક્રિયાઓના નામ લખો. z નિર્દેશિત ભાગ આલેખો અને તેને આપેલી આકૃતિ માટે કઈ સ્થિતિ વિચારી શકાય છે તે જણાવો. હવે x જે છે એ પર્ણરંધ્ર છે, તેના દ્વારા વાયુઓનું વિનિમય અને બાષ્પોત્સર્જન જેવી ક્રિયાઓ થાય છે. બરોબર, 2 ક્રિયાના નામ કીધા. y જે છે બેટા એ રક્ષક z જે છે એ બેટા રક્ષક કોષ છે કે જ્યારે પાણી રક્ષક કોષોમાં પ્રવેશે ત્યારે તે ફૂલે છે અને પરિણામે વાયુરંધ્ર ખુલ્લું થાય છે. જ્યારે રક્ષક કોષોમાંથી પાણી બહાર આવે છે ત્યારે વાયુરંધ્ર જે છે પાછા જે છે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે અને મૂળ સ્થિતિમાં આવે એટલે જે વાયુરંધ્ર ખુલ્લું થયું હતું એ વાયુરંધ્ર શું થઈ જાય? બંધ થઈ જાય. એટલે કે વાયુરંધ્રને ખુલ્લું અને બંધ કરવા માટે આ રક્ષક કોષો જવાબદાર છે કે જે આપણે આકૃતિમાં z વડે દર્શાવેલા છે. જો અહીં દર્શાવ્યું, આ z વડે દર્શાવેલા રક્ષક કોષો કે જે વાયુરંધ્રને ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે. ખ્યાલ આવ્યો બધાને? તો આ પ્રશ્ન હતો તમારે વાયુરંધ્ર વાળો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહ ધારિત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય તેવા સાધનોના નામ. બરોબર, પ્રકરણ નંબર 12 માંથી તમને આ પ્રશ્ન પૂછ્યો કે ફક્ત સાધનોના નામ લખો કે જેની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો ઉપયોગ થતો હોય. 2-3 સાધનોના નામ આવડે એટલે 2 માર્ક રોકડા. કયા કયા સાધનો છે એવા? તો કે જો સૌથી પહેલા વિદ્યુત જનરેટર તમારે અત્યારે અભ્યાસક્રમમાંથી નીકળી ગયું. બરોબર, પણ નામ તો યાદ રાખવું પડશે ને. વિદ્યુત જનરેટર, ત્યારબાદ લાઉડ સ્પીકર, ત્યારબાદ માઇક્રોફોન, ત્યારબાદ માપન કરવા માટેના સાધનો. આ બધાની અંદર જે છે વિદ્યુત પ્રવાહ ધારિત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થાય એવા સાધનોના નામ છે. હવે ખાલી આ 4 નામ તમે લખો એટલે તમને 2 માર્ક્સ રોકડા મળે એમ છે ભાઈ. તો હું કામ ન લખવા, હું એમ કહું. ખબર પડે છે? તો સરસ મજાના જે છે 4 નામ તમને આવડી ગયા. વિદ્યુત જનરેટર, લાઉડ સ્પીકર, માઇક્રોફોન અને માપન કરતા સાધનોમાં વપરાય છે. આ સાથે જ આપણે પ્રશ્નપત્ર નંબર 2 અને સેક્શન 2 નું સોલ્યુશન અહીં પૂર્ણ કરીએ છીએ. સરસ મજાના પ્રશ્નો હતા, સરસ રીતે પૂર્ણ કર્યા. આવી જ રીતે વિજ્ઞાનની તમામ અપડેટ મેળવવા માટે થઈને આજે જ આપણા WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે, જેથી કરીને આવનાર તમામ આપણા વિષય વિજ્ઞાનની માહિતી તમને WhatsApp દ્વારા મળી શકે. WhatsApp નંબર છે 7046222254. જે કોર્સની મેં વાત કરી હતી IMP કોર્સ, એ IMP કોર્સ જે છે એ પણ એની તમે વધારે માહિતી મેળવવા માટે, એમાં જોઈન્ટ થવા માટે પણ તમે આ જ નંબર ઉપર સંપર્ક કરી શકો છો 7046222254. હવે પછીના વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 3 તરફ જશું અને આ પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર પણ આપણે સેક્શન 2 નું સોલ્યુશન કરશું. ત્યાં સુધી આગળના જે કાંઈ પણ પ્રશ્નપત્રના સેક્શન A અને B સોલ્વ થયા છે
એના વિડીયો જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું પ્રશ્નપત્ર નંબર 3 સેક્શન બી સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.